વોટ આર યુ લુકિંગ ફોર? શું તમે એવું વિચારી રહ્યા છો કે આવનારા 15-20 વર્ષમાં મારી એક ફિક્સ ઇન્કમ હોવી જોઈએ 100 વર્ષ સુધીની? કારણ કે લોન સહેલાઈથી મળી જાય છે ઘર લેવા માટે, ગાડી લેવા માટે, ફરવા જવા માટે, લગ્ન માટે, પરંતુ એક રિટાયરમેન્ટ માટે કોઈ લોન નથી મળતી. એવું કંઈક હોય કે જેમાં રિટાયરમેન્ટ પણ, ઇન્વેસ્ટમેન્ટ પણ, એક ટર્મ ઇન્સ્યોરન્સ પણ 100 વર્ષ સુધીનો હોય. ભારતમાં ફક્ત 10% લોકો એવા છે કે જે પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સિરિયસ છે. 90% લોકો એ પોતાની નોકરી, પોતાનો બિઝનેસ, પોતાની ઇન્કમ, પ્રોપર્ટી કે સેવિંગને જ પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ સમજે છે. શું તમે આ 10% લોકોમાંથી આવો છો કે 90% લોકોમાં? અગર તમે 10% ફ્યુચરિસ્ટિક્સ લોકોમાં સામેલ થવા માગો છો તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, આ યોજનાનો લાભ તમે ઉઠાવી શકો છો. મિત્રો, LICમાં એક એવી યોજના છે કે જેમાં તમને 4 બેનિફિટ એક જ પ્લાનમાં મળી જશે, જેમાં રિટાયરમેન્ટ પણ, એક ઇન્વેસ્ટમેન્ટ પણ, એક ટર્મ ઇન્સ્યોરન્સ અને એક લમસમ અમાઉન્ટ વિડ્રોલ કરવાનો મોકો. નમસ્કાર મિત્રો, મારું નામ છે હસમુખ પટેલ. હું એક સર્ટિફાઈડ ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું. હું લોકોને હેલ્પ કરું છું લાઈફ ઇન્સ્યોરન્સ લેવડાવવામાં, બાળકોના એજ્યુકેશન અને મેરેજ પ્લાનિંગ માટે, કે પછી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાનો હોય કે પછી પેન્શનનું પ્લાનિંગ કરવાનું હોય. હું પ્લાનની વાત કરી રહ્યો છું જીવન ઉમંગ. જી હા દોસ્તો, આ પ્લાન તમને આપે છે આજીવન પેન્શન, ટેક્સ ફ્રી પેન્શન તેમજ ગેરંટેડ પેન્શન આપશે. મિત્રો, FD પ્લાન છે 10-12 વર્ષ માટે ફિક્સ હોય છે, જેમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ફિક્સ હોય છે. જ્યારે આ પ્લાનમાં પૂરા વર્ષ સુધી સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળે છે અને જે પેન્શન મળે છે એ પૂરા 100 વર્ષ સુધી 8% ગેરંટેડ અને ટેક્સ ફ્રી મળે છે, જે આ પ્લાનની પહેલી USP છે. મિત્રો, આ પ્લાનની બીજી USP એ છે કે ઇન્સ્યોરન્સની રકમ દર વર્ષે વધતી જાય છે. ત્રીજી USP એ છે કે પેન્શનની અમાઉન્ટ જે છે એ ફિક્સ રહેશે. વ્યાજદર ઘટે છે તો પણ અહીં વ્યાજનો દર ઘટવાનો નથી. વ્યાજદર 8% ગેરંટેડ 100 વર્ષ સુધી રહેશે. ચોથી USP એ છે કે જ્યારે પોલિસી હોલ્ડર આ દુનિયામાં નથી રહેતા તો એના પછી એક મોટી અમાઉન્ટ નેક્સ્ટ જનરેશન કે નોમિનીને મળશે. અને પાંચમી USP એટલે કે આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે એક સમય એવો આવે છે કે તમે એમ કહો છો કે પેન્શન મને ઘણું મળ્યું, હવે મને એક લમસમ અમાઉન્ટ આપી દો, તો એ વિકલ્પ પણ તમે લઈ શકો છો. તમે આ પ્લાન પોતાના બાળકો, પત્ની કે પેરેન્ટ્સની બર્થડેની તારીખ પસંદ કરીને તેમને ગિફ્ટ પણ કરી શકો. અને પેન્શનની અમાઉન્ટ 25,000, 50,000 કે 1 લાખ કે તમારી ચોઇસ પ્રમાણે તમે નક્કી કરી શકો છો. એક પેસિવ ઇન્કમ કોને કહેવાય કે માઇન્ડ, બોડી અને ટાઈમ આ 3 વસ્તુનો ઉપયોગ કર્યા વગર જે ઇન્કમ આવે છે એને પેસિવ ઇન્કમ કહેવાય. આજના સમયમાં પેસિવ ઇન્કમ જનરેટ કરવી એક બહુ મોટી ચેલેન્જ છે. તો ઘણા લોકો પેસિવ ઇન્કમ જનરેટ કરવા માટે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને એમાંથી ભાડાની ઇન્કમ ઊભી કરે છે. પરંતુ આ ભાડાની ઇન્કમને પેન્શન તરીકે ન ગણી શકાય, કારણ કે પેન્શન એટલે જેમાં તારીખ ફિક્સ હોવી જોઈએ, એક અમાઉન્ટ પણ ફિક્સ હોવી જોઈએ અને એમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ન હોવું જોઈએ. મિત્રો, પેન્શન કોને મળી શકે? તો એક રિટાયર્ડ ગવર્મેન્ટ કર્મચારીને, અને બીજું કે જે લોકોએ LICમાં જે પેન્શન સ્કીમમાં રોકાણ કરેલું છે એમને. મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો. હવે હું તમને એક કેલ્ક્યુલેશનવાળું પ્રેઝન્ટેશન બતાવવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં હું તમને પહેલો ઓપ્શન જે રેસિડેન્ટલ ફ્લેટ એનું કેલ્ક્યુલેશન બતાવવા જઈ રહ્યો છું. અહીં કોઈ 30 વર્ષની વ્યક્તિ પેસિવ ઇન્કમ માટે એટલે કે ભાડાની ઇન્કમ માટે 25 લાખનો ફ્લેટ ખરીદે છે, તો એના માટે એ 25 લાખની પૂરેપૂરી લોન 20 વર્ષ માટેની લોન કરાવે છે. 25,000નો EMI આવશે, એટલે કે દર વર્ષે એ 3 લાખ રૂપિયા EMIમાં ભરે છે. સાથે સાથે માની લઈએ કે આ મકાન ભાડે આપવામાં આવે છે તો એનું રેન્ટ દર મહિને 8,000 રૂપિયા આવી રહ્યું છે એવું માની લઈએ, પરંતુ એમાંથી 2,000 રૂપિયા મેન્ટેનન્સ, વ્હાઇટ વોશ, પ્રોપર્ટી ટેક્સ અને અન્ય ખર્ચ બાદ કરીએ તો નેટ ભાડાની અમાઉન્ટ જે છે એ 8,000 માઇનસ 2,000 બરાબર 6,000 રૂપિયા ઘરમાં આવે છે. તો આ ઇન્કમ વર્ષની 72,000 રૂપિયા થાય છે. હવે દર વર્ષે 3 લાખ રૂપિયા ભરવાના છે અને એમાંથી આ ઇન્કમ માઇનસ કરીએ તો 2,28,000 રૂપિયાનો આઉટફ્લો ગણાશે. એટલે કે વ્યક્તિના ખિસ્સામાંથી 2,28,000 રૂપિયા ભરાશે. બરાબર. હવે સમય જતાં મોંઘવારી આવે છે તો મોંઘવારી પ્રમાણે ભાડાની ઇન્કમ આપણે દર મહિને 20,000 રૂપિયા આવે છે એવું માની લઈએ તો વર્ષની આવક 2,40,000 રૂપિયા થશે, જે ટેક્સેબલ છે.
માની લો કે 20 વર્ષ પછી આ ફ્લેટ વેચવાની ઈચ્છા થાય છે તો વધુમાં વધુ અહીંયા આગળ આપણે એપ્રોક્સિમેટલી 50 લાખથી 60 લાખ રૂપિયાની આપણે ગણતરી કરી શકીએ અને એ પણ નક્કી નથી અને જે આવશે એ ટેક્સેબલ રહેશે. મિત્રો, આ થયો પહેલો ઓપ્શન પેસિવ ઇન્કમ માટે, જે અત્યાર સુધી લોકો બેસ્ટ ઓપ્શન માને છે. હવે હું તમને ગેરંટેડ પેન્શન તરીકે ગણી શકાય અને એક પેસિવ ઇન્કમ પણ ગણી શકું એ બીજો ઓપ્શન બતાવવા જઈ રહ્યો છું. જ્યાં મિત્રો એલઆઈસીની આ વર્ચ્યુઅલ પ્રોપર્ટીને લોકો અત્યારે ગારંટેડ પેન્શન તરીકે લઈ રહ્યા છે. લોકો કેમ પસંદ કરી રહ્યા છે એની ગણતરી હું તમને બતાવી રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. સાઈડમાં સેકન્ડ નંબરમાં એલઆઈસી વર્ચ્યુઅલ પ્રોપર્ટી એવું લખેલું છે, જીવન ઉમંગ. તો સૌથી પહેલાં એલઆઈસીની આ વર્ચ્યુઅલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો તો એની વેલ્યુ 40 લાખની રહેશે અને એમાં દર વર્ષે આઉટફ્લો 2,16,000નો વગર વ્યાજનો આવશે, જે 20 વર્ષનો રહેશે. મતલબ 40 લાખની વેલ્યુવાળી પ્રોપર્ટી 40 લાખમાં જ મળશે. જ્યારે બાજુમાં જે રેસિડેન્ટલવાળી પ્રોપર્ટી છે એ ઈએમઆઈથી તમે લો છો તો એમાં 25 લાખની વેલ્યુવાળી પ્રોપર્ટી જે છે એ વ્યાજ સાથે તમને 45 લાખની આસપાસ પડે છે. એલઆઈસીની આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે જીવન ઉમંગ પ્લાન, એનો બેનિફિટ શું છે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ દરમિયાન તમારું 40 લાખનું નેચરલ રિસ્ક કવર કરે છે અને એક્સિડેન્ટલ રિસ્ક કવર 80 લાખથી 1,20 લાખનું થાય છે. એટલે કે આ પ્લાન લેવાથી પોલિસી હોલ્ડરને વીમા કવચ ફ્રીમાં મળે છે, જે બહુ મોટી વાત કહેવાય. જ્યારે 25 લાખની પ્રોપર્ટીમાં આવું કંઈ નથી મળતું. બીજું કે એલઆઈસીમાં તમે દર વર્ષે 2,16,000નો ઈએમઆઈ ભરો છો અને 3-4 વર્ષ પછી કોઈ પ્રોબ્લેમ આવે છે કે પૈસાની તકલીફ આવે છે તો અહીં લોનનો એક ઓપ્શન અવેલેબલ હોવાથી પોલિસી બંધ પડવાના ચાન્સીસ ઓછા છે. જ્યારે ફ્લેટમાં રોકાણ કરનારને ઈએમઆઈ ન ભરી શકે તો એને પ્રોપર્ટી વેચવી પડે છે. મિત્રો, પહેલા ઓપ્શન એટલે કે રેસિડેન્ટલ ફ્લેટ, એ ઓપ્શનમાં આપણે જોયું તો મહિને 20,000 રૂપિયાની ભાડાની ઇન્કમ એટલે કે દર વર્ષે 2,40,000 રૂપિયાની થવાની છે અને એ જે છે એ ટેક્સેબલ છે. જ્યારે બીજો ઓપ્શન જે છે એલઆઈસીની જીવન ઉમંગ પોલિસી, એ 20 વર્ષ પછી દર વર્ષે 3,20,000 રૂપિયા એટલે કે મહિને 26,666 આવવાના છે, જે ગેરંટેડ છે અને ટેક્સ ફ્રી પણ છે અને પૂરા 100 વર્ષ સુધી એટલે કે પોલિસી હોલ્ડર જીવે છે ત્યાં સુધી આવતા રહેશે, ડાયરેક્ટ અકાઉન્ટમાં જમા થાય છે. મિત્રો, પ્રથમ ઓપ્શન જે છે એ ફ્લેટમાં ભાડાની ઇન્કમ જે છે એ ફિક્સ નથી રહેતી, ઉપરાંત ઉઘરાવવા જવાની માથાકૂટ, ભાડા કરાર કરવાની માથાકૂટ, ઉપરાંત જ્યારે કોઈ પણ વ્યક્તિ 70-75 વર્ષની ઉંમરે પહોંચે છે તો એના માટે એક રેન્ટ ઉઘરાવવા જવું એ મુશ્કેલ બને છે. જ્યારે એલઆઈસી જીવન ઉમંગ નામની પ્રોપર્ટી જે છે એ 20 વર્ષ પછી સેલ કરવામાં આવે છે તો આ અમાઉન્ટ જે છે એ ફિક્સ મળશે, 75 lakhs, અને આ પૂરેપૂરી અમાઉન્ટ એ ટેક્સ ફ્રી મળશે. અગર આ પ્રોપર્ટી 20 વર્ષ પછી આગળ વેચતા નથી તો તમને 3,20,000 રૂપિયાની ફિક્સ ઇન્કમ પેન્શનની ઇન્કમ તરીકે મળતી રહેશે અને પોલિસી હોલ્ડર 100 વર્ષ જીવે છે ત્યાં સુધી. અગર 100 વર્ષ જીવી જાય છે તો એને 3 કરોડની અમાઉન્ટ પણ મળવા પાત્ર છે, જે તમે શરૂઆતમાં જોઈ હતી 40 લાખમાં ખરીદેલ. મિત્રો, આ સરખામણી કરતાં હું એવું નથી કહેવા માગતો કે રહેવા માટે ફ્લેટ ન લેવો જોઈએ, પરંતુ તમે એક કરતાં વધારે પ્રોપર્ટી લેતા હોવ તો આ ઓપ્શન પણ બેસ્ટ ઓપ્શન ગણી શકાય. મિત્રો, આ જ પ્રેઝન્ટેશન હવે હું તમને પીડીએફ ફોર્મેટમાં બતાવી રહ્યો છું, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. પ્રથમ કોલમ જે છે એ એજ છે, બીજું યર બતાવે છે, ત્રીજું કોલમ છે નેચરલ રિસ્ક કવર, ચોથું એક્સિડેન્ટલ રિસ્ક કવર છે, પાંચમું કોલમ છે પ્રીમિયમની રકમ અને એની બાજુમાં ટેક્સ બેનિફિટ અગર તમે લેતા હોય તો ટેક્સની રકમ છે અને એ બાદ કર્યા પછી નેટ ઇન્કમ પ્રીમિયમની જે જઈ રહી છે એ બતાવે છે. ત્યાર પછી 8 નંબરમાં એલઆઈસીમાંથી જે રિટર્ન આવી રહ્યું છે 3,20,000 રૂપિયા, 20 વર્ષ પછી અહીંયા દેખાય છે તમને ગ્રીન કલરમાં 3,20,000 રૂપિયા. 9મું કોલમ છે એ કેશ વેલ્યુ, ત્યાર પછી લાસ્ટ કોલમ છે લોન. અહીંયા 3 વર્ષ પછી લોન મળી શકે છે એવી મેં વાત કરી હતી. તો એલઆઈસીમાંથી લોનની જે પ્રોસિજર છે એ ખૂબ સરળ છે. ફક્ત કેન્સલ ચેક, આઈડી પ્રૂફ અને પોલિસી કોપી જમા કરાવવાથી તુરત જ લોન મળી જાય છે. આ પ્રેઝન્ટેશન 30 વર્ષની વ્યક્તિનું બતાવેલું છે અને અહીંયા 20 વર્ષ સુધી 2,16,000નો ઈએમઆઈ ભરવાનો છે. રેડ અક્ષરમાં તમે જોઈ શકો છો 2,20,742 છે પહેલાં વર્ષે, ત્યાર પછી દર વર્ષે 2,15,989, જે મેં તમને 2,16,000 બતાવેલ. મિત્રો, પ્રથમ વર્ષે
તમે જોઈ શકો છો નેચરલ રિસ્ક કવર 42,08,000નું છે અને એક્સિડેન્ટલ રિસ્ક કવર 82,08,000નું છે. એ આ પ્લાનની બીજી યુએસપી બતાવેલી એ પ્રમાણે ઇન્સ્યોરન્સની રકમ જે છે એ દર વર્ષે વધતી જાય છે. 30 વર્ષે કેટલી દેખાય છે? 42,08,000, જે 100 યર્સ સુધી પહોંચે છે. તો એનું રિસ્ક કવર જે છે એ તમે જોઈ શકો છો 2,75,60,000 પ્રીમિયમ નથી ભરતા છતાં પણ રિસ્ક કવર વધતું જાય છે. એ બહુ મોટી વાત છે. એટલે કે આ 30 વર્ષની ઉંમરની વ્યક્તિ અગર 65 વર્ષે પહોંચે છે તો પણ રિસ્ક કવર તમે જોઈ શકો છો 2 કરોડ. અગર આ વ્યક્તિ 75 વર્ષ જીવે છે તો 2,50,64,000 રૂપિયા આ જે છે એ ઇન્સ્યોરન્સની અમાઉન્ટ છે. વ્યક્તિ 75ની ઉંમરે દુનિયામાં નથી રહેતી તો એની નેક્સ્ટ જનરેશન કે નોમિનીને 2,50,00,000 ટેક્સ ફ્રી મળે છે. મિત્રો, ત્રીજી યુએસપી બતાવેલી કે 8% ગારંટેડ, વ્યાજ ઘટે કે વધે એને કોઈ લેવા દેવા નથી. 8% લાઈફ ટાઈમ ગારંટેડ, જે અમાઉન્ટ છે 3,20,000. અહીંયા જોઈ શકો છો 50 વર્ષની ઉંમર પછી 3,20,000 રૂપિયા લાઈફ ટાઈમ મળવાના છે. મિત્રો, ચોથી યુએસપી બતાવેલી એ પ્રમાણે પોલિસી હોલ્ડર જ્યારે આ દુનિયામાં નથી રહેતા ત્યારે નોમિનીને એક મોટી અમાઉન્ટ મળે છે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ 65 વર્ષની ઉંમરમાં કેટલા રૂપિયા મળે છે? 2 કરોડ. અને પાંચમી યુએસપીની વાત કરેલી, આ 30 વર્ષની વ્યક્તિ 50 વર્ષની ઉંમર પછી 3,20,000નું પેન્શન મળે છે અને 65 વર્ષની ઉંમરે એમ કહે છે કે મને પેન્શન ઘણું મળ્યું, પોલિસી સરેન્ડર કરાવી છે મારે. તો 50થી માંડીને 15 વર્ષ સુધી એટલે કે 65 વર્ષ સુધી તમે જુઓ છો એ પ્રમાણે 3,20,000 રૂપિયા મળે છે. અને ત્યાર પછી આ વ્યક્તિ પોલિસી સરેન્ડર કરાવે છે તો કેશ વેલ્યુની અંદર 65 વર્ષની ઉંમરમાં તમે જોઈ શકો છો 1,90,41,600 રૂપિયા જે ટેક્સ ફ્રી મળે છે. મિત્રો, આ પ્લાનમાં એક એક્સ્ટ્રા બેનિફિટ છે, એ છે પરમનન્ટ ડિસેબિલિટી. પ્રીમિયમ ભરવાની મુદત દરમિયાન અગર પરમનન્ટ ડિસેબિલિટી આવે છે તો આગળના વર્ષનું પ્રીમિયમ માફ થઈ જાય છે અને ઉપરાંત તમારી વીમાની રકમ જે 40 લાખ છે અહીંયા એના 10% એટલે કે 4 લાખ રૂપિયા એલઆઈસી તરફથી 120 મહિના સુધી મળતા રહેશે. અને બીજા બેનિફિટ પણ પ્રીમિયમ ભર્યા વગર ચાલુ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો ફક્ત 3 પ્રીમિયમ ભર્યા છે માની લઈએ અને વ્યક્તિને પરમનન્ટ ડિસેબિલિટી આવે છે તો લાસ્ટ કોલમ જે બતાવી રહ્યું છે એલઆઈસી રિટર્ન 4 લાખ રૂપિયા 120 મહિના એટલે કે 10 વર્ષ સુધી ફ્રી ઓફ કોસ્ટ એલઆઈસી આપી રહી છે. અને ત્યાર પછી 50ની એજથી જે 3,20,000 મળવાના છે એ તો ખરા જ, અને ઇન્સ્યોરન્સ પણ પ્રીમિયમ ભર્યા વગર ચાલુ રહેશે. હવે આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે 20 વર્ષની પ્રીમિયમ ટર્મ લીધી છે અને ફક્ત 10 વર્ષ પ્રીમિયમ ભરો છો. આગળના પ્રીમિયમ તમે નથી ભરી શકતા તો પણ તમારી પોલિસી બંધ થતી નથી. પેડ અપ વેલ્યુ પ્રમાણે તમામ બેનિફિટ ચાલુ રહે છે. આ વ્યક્તિ ફક્ત 20 વર્ષની જગ્યાએ ફક્ત 10 વર્ષ જ પ્રીમિયમ ભરે છે, એટલે કે અડધી ટર્મનું જ પ્રીમિયમ ભરે છે તો પણ પેન્શનની રકમ ચાલુ રહેશે, પરંતુ 1,60,000 મળશે. પેન્શન 3,20,000 હતું તો અડધું થઈ જશે, 1,60,000 મળશે. અને એ પ્રમાણે ઇન્સ્યોરન્સનું કવરેજ પણ ચાલુ રહે છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ ફક્ત 10 વર્ષ પ્રીમિયમ ભર્યું છે તો 50 વર્ષની એજથી 1,60,000 લાઈફ ટાઈમ ચાલુ રહે છે. ડાબી બાજુ તમે જોઈ શકો છો ઇન્સ્યોરન્સના ખાનામાં ઇન્સ્યોરન્સની રકમ જે 65 વર્ષની એજ પર 2 કરોડ રૂપિયા બતાવેલી એ અહીંયા તમે જોઈ શકો છો 94,60,000 રૂપિયા છે, કારણ કે ફક્ત 10 જ વર્ષ પ્રીમિયમ ભરેલું છે. ત્યાર પછી બાકીના 10 વર્ષ પ્રીમિયમ નથી ભરતા તો પણ 1,60,000નું પેન્શન લાઈફ ટાઈમ ચાલુ રહે છે અને ઇન્સ્યોરન્સ કવરેજ પણ લાઈફ ટાઈમ ચાલુ રહે છે, એ તમે જોઈ શકો છો. મિત્રો, તમે જોતા હશો કે જે ઘરમાં ગવર્મેન્ટ કર્મચારી છે જેમને પેન્શન આવે છે તો પાછળની જિંદગી આરામથી વિતાવી શકે છે, એમને કોઈ વધારાની કોઈ તકલીફ પડતી નથી. એવી રીતે આ પ્લાન પણ તમારા પરિવાર માટે જીવનભર કામ લાગી શકે એમ છે. 15 વર્ષ પછી મારો એક ડાયલોગ લખી લેજો કે તમે જે ભગવાનમાં માનતા હોય એમને દિલથી પ્રાર્થના કરશો તો ભગવાન તમને કોઈના કોઈ સ્વરૂપમાં આવીને જરૂર મળશે, પરંતુ 8% ગારંટેડ, ટેક્સ ફ્રી અને લાઈફ ટાઈમ ક્યાંય નહીં મળે. માટે તમારી જરૂરિયાતના હિસાબથી, તમારી ઇન્કમના હિસાબથી તમે આ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાનો ચોક્કસ નિર્ણય લેશો પ્લાન બંધ થાય પહેલાં, કારણ કે સમય કોઈની રાહ જોતો નથી.
થેન્ક યુ વેરી મચ.